અને માર તો એક જ દીધો છે. એનો ભાઈ નીચના પેટનો અત્યારે અહીંયા ઝાંઝરકાર રોડ ઉપર જુનાગઢમાં 13મે માળે ફ્લેટ છે. ત્યાં ભજન કરે છે અકલમઠો. એટલે આ ભાઈની પાસે વસ્તુ છે જાણી લઈને કરતા રખડા થાળા આ આવે એટલે આવડાને ઉપાડી જાય. કાલ પરમથી 12 સાડા 12 આવ્યો અને કે હાલ મહિલા રામનાથ જઈ આવી. પણ અત્યારે 1 વાગે જવાય કીધું. પછી હું તો બોલું અત્યારે તડકા કેટલા આકરા હોય. છોકરાનું શરીર છે એ અટાકટા જેવો છે અને મારો છોકરો તો આવો છે. એટલે મેં ના પાડી તોય ગયા જબો દે મને ગયા. એનો ભાઈ કે તરત જાય આ નદી મનુષ્ય. હા ગાડી લઈને આવ્યો હતો. ના ના ગાડી વાડી કાંઈ ન હોય, સ્કૂટર હોય. હા મેં કીધું આને ચક્કર આવે છે ને એટલે પડી ન જાય ધ્યાન રાખજે. મેં કહ્યું રસ્તામાં પડી જાય છે ને તો ટપોડાનો છોકરો હેમરેજ થઈ ગયો મરી ગયો ને એમ વાર ન લાગે તો પૂરું થઈ જાય. તો यहाँ हमारा गुरु भाई છે જયંતિભાઈ કેશોર. ક્યાં હતા ભેગા? અમદાવાદમાં. વાણંદ છે. અમદાવાદ કઈ જગ્યાએ એરિયો તો એ ખબર નથી બેટા. અમદાવાદ બહુ મોટું બાપુ. આ તો તમે કહો છો ને કે બુધવારે અમારે હોય અહીંયા કેટલે ઠેકાણે મંગળવાર શનિવાર અને રવિવાર 3 વાર એટલે હોય. હું શું કહું છું કે અહીંયા આવતા હોય પ્રેમી છે. જયંતિભાઈ વાણંદ. વાણંદ કેવું હરજન બાપાનો ચેલો. ગોતી નાખી તમને ભજનમાં આવતો હોય તો ભેગા થઈ જ જાય ગમે તે. એટલે મયુરને ફોન કરે અને મયુર એમ કે 10,000ની જરૂર છે તો 10,000 દઈએ. કેટલી વાર 10,000 હમણાં દીધા. એ જયંતિભાઈ કેવું પૈસા મગાવી નહીં કોઈ પાસે માગ્યા અને પછી હરિહર એને માટે ન કરે કાંઈ પણ હરિહર કરાવી દે. દેવાની ટેવ પડી શું થાય. ઓલી વિધવા બાઈ છે એને 500-500ની 4-5 નોટ આપી દે. હા બેંગોલ સારી અટાકટા જેવો છોકરો ભેગો હોય. હા પછી આ ઓલો ભજન ગાય છે ને એ રીતના પેલો બાયડી ચડ્યા ને બાયડી આમ કરી ખોરો પાથરે અને એમાં પૈસા નાખી દે. પછી એક કાળુભાઈ કરી છે મરચાવાળો એનો છોકરો નીચના પેટનો આવડી મોટી મફાળ છે અને પાન ખાધા હોય 500 નોટ નથી. એના પણ આટાઘટા જેવો છે આને ન દેવાય. એટલે જીદી સ્વભાવને હિસાબે એમને દીએ તો પછી એને લેવાય નહીં ને સામેવાળા માણસો ખવડાવી દે છે એને. અરે લઈ લે નીચના પેટના ઘર છે એટલું કર દાવો ના કઈ જરૂર પડે ને હાવ કોઈ તોય વાંધો નહીં, ખાય નો વાંધો નહીં પણ ઘર છે એટલું. ખાઈ જાય તો કોઈ પણ આ પાછા લઈ જાય ને એટલે આપણે અહીંયા ખવડાવવા તો બેઠા છીએ ભલે ને ભોંગિયાણી નીચના પેટની 17 વર્ષ થયા. એ મંજુબાઈ આ શેરીમાં વારતી અને હવે એ રિટાયર થઈ એની નોકરી એના છોકરાને મળી. છોકરો 28 નંબરમાં વારે છે અને હમણાં એ છોકરાને મૂકો જુબેલી પાસે. તો ઈવડી આઈના એના ઘરાક હોય ને એટલે સંડાસ બાંધવા હોય તો 3-3 વાગે ઘરચવા આવે. ઈવડી નવરીના કેમ હોય જાણે. હવે યોગલાએ રસોઈ કરી હોય થોડીક રોટલી કરી હોય. હવે અહીંયા ભામણ દરજી લવ થયો તો ને તો ફોન કરે કે હાલ લઈ જા. પડી હોય રોટલી તો સાંજે વગાડીને હા લઈ લેવાય હાલે.
જ્યાં તેલ ઓછું મૂકીએ આપણે પાણી દઈ દેવાનું હાને નવું કરવાનું તો ઓલી હેતલની કે થેપલા કરી નાખી ગયા તેલ વાળું જ કરતો આખો દી પરોઠા ને થેપલા પણ હાલી શું દીકરા છો બધે નહીં ઉંમર હા. પ્રમાણે નાનો હોય તો ઠીક છે ના હું આવવાનો હતો ને એટલે મેં પોણાના ફોન કર્યો હતો હા કે શું જમણવા છે તો ટિફિન લેતો આવું કીધું હા કેટલા એ તો જણા તમે તો લઈ આવો જ છો ને બેટા 4-5 જણા હોય તો કીધું શું જમવું હોય કીધું તો કે થેપલા બનાવ્યા છે કે એ બેન જાતા જાતા કે ગુરુજી તમે કહો તો કાંઈક કરું તો તારા ઘર માટે લઈ જાય ને તો એના ઘર માટે ઓલી 2 છોકરીઓ અને 2 માણા એના થેપલા એ અહીંથી લઈ ગઈ એને એમ થાય કે બચારા અહીંયા કરીને કીધું તો હાવ કેમ ઘરે ખાલી જઈને તારે કાંઈ કરવું નથી ઘરે જઈને કઈ કરવું નહીં કીધું. બાવા કેટલા 2 આવ્યા ને પછી 3 આવ્યા ને પછી 4 આવ્યા ને પાછા 3 આવ્યા ને આમ લગભગ 12 ને 13 બાવા બધા આવી જાય એમાં ઢોકળીનું શાક અને રોટલી અને પૂરણપૂરી એ મને પૂછે આવડો આવ્યો ને આવડો બાવો એ પૂછે મને શું કરું દાદાજી મેં તારા ગુરુજી કે એને પૂછ એ કે કર તોય બાવો મારી પત્ર ખાંડતો હોય શું રાધું છે મેં મારે કાંઈ રાંધવું નથી તો આજે વળી મેં કીધું મને 2-3 નાની પૂરણપૂરી ખાવી છે અને બુધવાર છે ને તો મારે મગ ખાવા છે તો એ કે મગ તો આખા છે નહીં એકવાર મારથી બોલાઈ ગયું કે તો મનીષની ત્યાંથી લઈ આવી અને કિલો 1 મગ કરી નાખેલા જેટલા આવે એટલા ખાય તો કિલો 1 મગ કરી નાખ્યા અને પછી તપેલું ભરીને એમને પડ્યા હતા સાંજે બધા હેઠવાડ નાખી દીધા મેં તો હવે આ ભરવાને કહેવું નહીં કે મને આ જમવાનું કરી દો આવી જાઓ અને મારથી બોલાઈ ગયું તો ગામ ઘરમાળા કરે પાછા બધાને માટે કરી અને ઓલો યોગલો તમે જોવો ને તો એ ખરીનો છે અને અમારો છોકરો તો થાકી જાય ને બાળક છે કેટલા કપડાં ધોયા કાલે પરમદી કેટલા ધોયા મશીનમાં નાખી દેતા હશે ને આપણે. મશીનમાં અતિશય ભાવ વાહી તમે જોવો ને તો રાતના ઊંઘ ન આવે 4, 4:30, 5 વાગ્યા લગી ટીવી જોયા કરે પાછી ટીવી ફાસ રાખે અને 2 હાયા અને આ લાઈટ ચાલુ પંખો ચાલુ ઓસરીમાં કાંઈ નહીં અહીંયા બેઠા બેઠા જોયા આગેથી. હવે પછી ફરિયામાં મને સંભળાય તો ખરા ને હું જાગતો બસ બેટા બીજે ને પૂનમ તો છે બસ શું હોય આખો દી બેન અને 11:30 સત્સંગ હોય છે આપણે થાકી જાય હા ઉજાગરણ કાયમ થાય. બાપુનું ભજન એને વગર પાછું હાલે ને એટલે એની મજા ન આવે ન થાય તો. હમણાં ચણોદ ગયા હતા નહોતા આખી રાત રોકાણ અહીંયા તબિયત બગડી ગઈ હતી ઉજાગરણ ન સૌ અહીંયા બગડી ગઈ તબિયત ઉજાગરણ નળી એમ. હું રવિવારે આખી રાતનો ઉજાગર હતો ને પછી બીજી 1 દી મૂકીને વળી પાછા જણાવી દે લલિતાબેન એટલે કે વધારે ઉજાગરા કે થઈ જાય. તમે શું માંડ્યું છે ઈ કે હું તારી માં છું હોય કે જમી લે છે ને માનો
જમવું તો જાય નહીં કે હજી અમારે તમારે જેવા મહાપુરુષની જરૂર છે એ. હા તમે હવે જઈશો તો ભજન ગાવા ક્યાં જઈશું અમે? જાસુ, હળદરીમાં આ સાઈડમાં રેસ્ટોરન્ટ છે ઉઘાડું, અહીંયા પર થેપલા અને સૂકી ભાજીની ખાવી. અને આ લોકો રોજ બટ્ટા જ ખાતા હોય, સૂકી ભાજી બટ્ટા. ભારતમાં જઈ થોડા કીધું ને ભારત હોટલ ઓલો મુખવાર છે હમણાં દઈને બેટા. દઈ દો.